બુલેટિનની શરૂઆત એક મહત્વના અને મોટા સમાચારથી કરી શકું, જે સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરની મોટી કાર્યવાહી। છોટાઉદેપુરથી આ સમાચાર અત્યારે જાણવા મળી રહ્યા છે। જિલ્લા સેવા સદનમાં 4 કચેરીને સીલ મારવામાં આવ્યા હોવાની જાણકારી અત્યારે પ્રકાશમાં આવી રહી છે। કાર્યરત કચેરીઓને સ્થળાંતર કરવા સુધીની સૂચના પણ આપી દેવામાં આવી હતી, ત્યારે સૂચનાનો અનાદર કરતા કચેરીઓને સીલ મારવામાં આવ્યો છે। આ જાણકારી છોટાઉદેપુરથી અત્યારે સામે આવી રહી છે। વોટર શેડ, લોકલ ઓડિટ અને ફંડ કચેરીઓને સીલ કરવામાં આવી છે। હોમગાર્ડ કમાન્ડર અને સીઆઈડી કચેરીઓને સીલ કરવામાં આવી છે। જિલ્લા સેવા સદનમાં 4 કચેરીઓને અત્યારે સીલ મારી દેવામાં આવ્યા છે। આ જાણકારી અત્યારે પ્રકાશમાં આવી રહી છે, જેમાં કાર્યરત કચેરીઓને સ્થળાંતર કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી હતી। ત્યારબાદ સૂચનાનો અનાદર કરાતા હવે કચેરીઓને સીલ કરવામાં આવી છે। 4 જેટલી કચેરીઓને સીલ કરવામાં આવી છે। વોટરશેડ, લોકલ ઓડિટ, ફંડ કચેરીઓ છે તેમને અત્યારે સીલ કરવામાં આવી ચૂકી છે। આ સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુરથી, જેમાં જિલ્લા કલેક્ટરની મોટી કાર્યવાહી છોટાઉદેપુરની અંદર સામે આવી રહી છે અને તેની અંદર જિલ્લા સેવા સદનમાં 4 જેટલી કચેરીને સીલ કરવામાં આવી છે। તો જે પ્રમાણે વિગતો મળી રહી છે, કાર્યરત કચેરીઓને સ્થળાંતર કરવા સુધીની સૂચના પણ આપી દેવામાં આવી હતી, ત્યારે સૂચનાનો અનાદર કરાતા કચેરીઓને સીલ મારવાનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। વોટરશેડ, લોકલ ઓડિટ, ફંડ કચેરીઓ છે તેને અત્યારે સીલ કરી દેવામાં આવી છે। છોટાઉદેપુરમાં કલેક્ટર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત હોમગાર્ડ કમાન્ડર અને સીઆઈડી કચેરીઓને પણ સીલ કરી દેવામાં આવી છે। જિલ્લા સેવા સદનમાં 4 જેટલી કચેરીઓ છે તેને સીલ કરવામાં આવી છે। કલેક્ટરની મોટી કાર્યવાહી છોટાઉદેપુરમાં સામે આવી। કાર્યરત કચેરીઓને સ્થળાંતર કરવા સુધીની સૂચના પણ તેમના દ્વારા અગાઉ આપી દેવામાં આવી હતી। વધુ વિગતો અમારા સંવાદદાતા સલમાન આપી રહ્યા છે ફોનલાઈન પર। સલમાન, છોટાઉદેપુરની અંદર જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને કચેરીઓને સીલ કરી છે 4 જેટલી, શું કહેશો? બિલકુલ, આપને જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લા સેવા સદનમાં ચાલતી જે 4 જેટલી જે કચેરી છે, જેમાં વોટર શેડ, લોકલ ઓડિટ, ફંડ, હોમગાર્ડ કમાન્ડર અને જે સીઆઈડીની જે કચેરી જે છે તે સીલ કરવામાં આવી છે। ખાસ કરીને જિલ્લા કલેક્ટર દ્વારા મોટી કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। અહીં જે છે અન્ય વિભાગની કાર્યરત કચેરીઓને સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી હતી અને આ સૂચનનો અનાદર કરતા 4 કચેરીને જે છે તે સીલ કરવામાં આવી છે। સૌથી મોટા સમાચાર હાલ જે રીતે સામે આવ્યા છે કે જિલ્લા કલેક્ટર દ્વારા સૌથી મોટી કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર।